ચોમાસામાં બહારનું પાણી પીવો છો તો એક વાત જાણી લો, એની અસર આજે નહીં પણ કદાચ અઠવાડિયા પછી દેખાઈ શકે છે. ત્યાં સુધી તમને એ પણ યાદ નહીં હોય કે તમે ક્યાં અને ક્યારે એ ગંદુ પાણી પીધું હતું. કારણ કે એ પ્રદૂષિત પાણી અને ખોરાક દ્વારા કમળો એટલે કે હિપેટાઇટિસ A અને E જેવા વાયરલ ઇન્ફેક્શન ફેલાઈ શકે છે અને શરૂઆત સામાન્ય તાવ કે પેટની તકલીફ જેવી લાગી શકે છે. લક્ષણોમાં પહેલાં ખૂબ થાક લાગે, ભૂખ ઓછી લાગે, ઉલટી ઉબકા થાય, પેટમાં દુખાવો થાય કે સામાન્ય તાવ આવે અને પછી અચાનક આંખો પીળી દેખાય અને પેશાબ ઘેરો થવા લાગે. એક મહત્વની વાત, પ્રદૂષિત પાણી પીધા પછી બીજા જ દિવસે હિપેટાઇટિસ A કે Eના લક્ષણો આવતા નથી. લક્ષણો દેખાવામાં ઘણા અઠવાડિયાઓ લાગી શકે છે. ખાસ કરીને ગર્ભાવસ્થામાં હિપેટાઇટિસ E ગંભીર બની શકે છે. જો કમળા સાથે વધારે પડતી ઊંઘ, સતત ઉલટી કે બ્લીડિંગ થાય તો આ વોર્નિંગ ઇમરજન્સી સાઇન છે. એટલે ચોમાસામાં અજાણી જગ્યાનું પાણી પીવાનું ટાળો. સ્વચ્છ, સુરક્ષિત અને ફિલ્ટર કરેલું અથવા તો ગરમ કરેલું જ પાણી પીવો અને હાથ બરાબર ધોવો. યાદ રાખો, જે પાણી આજે સામાન્ય લાગે છે એની અસર અઠવાડિયા પછી દેખાઈ શકે છે. આ રીલ સેવ કરો. કમળો થયા પછી નહીં, પહેલાંની કાળજી વધુ મહત્વની છે.